Hope you all are doing well. So previously આપણે તમારું ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટ એનું યુનિટ 2 એટલે કે પ્લાનિંગ એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ પ્લાનિંગ કોને કહેવાય. તમને ગુન્સ, ઓડોનલ એઝ વેલ એઝ લ્યુઇસ એલન એઝ વેલ એઝ એલ્ફોર્ડ એન્ડ બેટીની ડેફિનેશન્સ આપેલી બરાબર, જેમાં ત્રણેય લોકોએ તમને અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી એક્સપ્લેન કરેલું હાઉ ટુ ડુ સમ કાઇન્ડ ઓફ થિંગ્સ બરાબર, કેવી રીતે પ્લાનિંગ કરવું. દેન આપણે જોતા હતા કે પ્લાનિંગ અને પ્લાન વચ્ચે ડિફરન્સ શું છે, જેમાં આપણે એવું સમજ્યા છે અત્યાર સુધી ક્યારેય નહોતા સમજ્યા કે ભાઈ પ્લાનિંગ ઇટ સેલ્ફ ઇઝ ધ આયોજન, જ્યારે પ્લાન જે છે ને એને યોજના કહેવામાં આવે છે બરાબર. તો પ્લાનિંગ એટલે આયોજન થાય અને પ્લાન એટલે યોજના. પ્લાનિંગ તો ખાલી અને ખાલી એક પ્રોડક્ટ છે, કોઈ પણ એક ઇન્ટેલિજન્ટ પર્સનની કે કોઈ પણ એક પર્સનની માઇન્ડની પ્રોડક્ટ છે, જ્યારે પ્લાન ઇટ સેલ્ફ ઇઝ ધ એક્ઝિક્યુશન ઓફ એની કાઇન્ડ ઓફ પ્લાનિંગ પ્રોસેસ. ફાઇન, એવી વસ્તુ આપણે સમજાય. નાઉ લેટ અસ ફોકસ ઓન ટુ ધી કેરેક્ટરિસ્ટિક્સ, નેચર ઓર ફીચર્સ ઓફ આઈડિયલ પ્લાનિંગ. આદર્શ આયોજન કોને કહેવાય બરાબર ને? આઈડિયલ પ્લાનિંગ એટલે આદર્શ આયોજન. તો આદર્શ આયોજનનો નેચર શું છે, એનો સ્વભાવ શું હોય, અથવા તો એના કેરેક્ટરિસ્ટિક્સ કે એની લાક્ષણિકતાઓ શું છે. કેરેક્ટરિસ્ટિક્સનો મતલબ થાય લાક્ષણિકતાઓ અથવા તો લક્ષણો. ફાઇન, પ્રોબેબલી તમે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની અંદર પ્રીવિયસલી 5th સ્ટાન્ડર્ડમાં કદાચ સ્ટડી કરી લીધું હશે લક્ષણો અથવા તો લાક્ષણિકતાઓ બરાબર, પ્લાનિંગ એટલે કે આયોજનની. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી પર્ટિક્યુલર ઇન ઇંગ્લિશ ટર્મ્સ. ફાઇન, જોઈ લઈએ. પ્લાનિંગ ઇઝ ગોલ ઓરિએન્ટેડ. પ્લાનિંગ હંમેશા ગોલ ઓરિએન્ટેડ જ હોય છે, એટલે કે એક ધ્યેયને સેન્ટ્રલાઇઝ એટલે ધ્યેયને સેન્ટરમાં રાખીને કરવામાં આવતું હોય છે પ્લાનિંગ. તમને એમને મેડમ ધ્યેય વગર પ્લાનિંગ કેમ ન થાય? ન થાય ને. તમારી લાઈફમાં કંઈ ગોલ નથી, તમે પ્લાનિંગ શેના માટે કરશો? એના માટે એક બિઝનેસ જે દરેક બિઝનેસના ગોલ હોય છે, જે આપણે પ્રીવિયસલી ફર્સ્ટ યુનિટની અંદર જોયા કે દરેક મેનેજમેન્ટના અમુક ઓબ્જેક્ટિવ્સ હોય, ઇકોનોમિક, સોશિયલ એઝ વેલ એઝ હ્યુમન ઓબ્જેક્ટિવ્સ. જ્યારે અહીંયા આપણે જોઈએ છીએ કે પ્લાનિંગ ઇઝ ઓલવેઝ ગોલ ઓરિએન્ટેડ. તો તમને શું લાગે છે કે એમને આ ગોલ્સ અચીવ થાય? હ્યુમન ઓબ્જેક્ટિવ, સોશિયલ ઓબ્જેક્ટિવ ઓર એલ્સ કે ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ એમને અચીવ થાય? ના, બિલકુલ પણ નહીં. કોઈ પણ કારણે એમને એ વસ્તુ અચીવ નથી થતી. તો તમારે એ ગોલ ઓરિએન્ટેડ પ્લાનિંગ બનાવવા માટે યુ હેવ ટુ ડુ સો મેની એફર્ટ્સ. તમારે બહુ બધા એફર્ટ્સ નાખવા પડે એ વસ્તુની અંદર. then you will be able to achieve those goals. જેમ કેમ તમે લાઈફ ગોલ્સ રાખ્યા હો કે ભાઈ 3 years after 3 years હું પપ્પાના બિઝનેસની અંદર જોડાઈ દઈશ BBA કરી. that is your life goal, but for that you have to planning according to. કારણ કે પછી તમે પ્લાનિંગ નથી કર્યું અને તમારે કોઈ સબ્જેક્ટની અંદર કેટી આવે છે, કેટી આવે છે, અથવા તો તમે 2 times 3 times એ સબ્જેક્ટ નથી ક્લિયર કરતા અને બેકલોગ થઈ જાય છે ને એવી બધી સિચ્યુએશન થઈ જાય છે. ઇન દેટ કેસ એ કેસની અંદર તમારું પ્લાનિંગ ગોલ ઓરિએન્ટેડ હતું જ નહીં ક્યારેય. કારણ કે તમે જેમ મોડું કરશો એક્ઝામને ક્લિયર કરવામાં, એટલું જ મોડું તમારું ડિગ્રી સર્ટિફિકેટ આવશે. અને એક વસ્તુ ચોખ્ખી તમને કહી દઉં કે પાસ રિઝલ્ટ સિવાય કોઈ માસ્ટરવાળી કોલેજ તમને એડમિશન દેશે નહીં. જે લોકોનું રિઝલ્ટ કોલેજની અંદર પાસનું રિઝલ્ટ નથી હોતું બરાબર, એ લોકોને કોઈ પણ કોલેજ એડમિશન નથી આપતી માસ્ટર્સની અંદર. ઇવન નોટ ઇવન ગવર્મેન્ટમાં તમે ઈચ્છા ન રાખી શકો, કારણ કે ત્યાં તો મેરિટ જ એવડાવું. પણ પ્રાઇવેટ કોલેજ તમને એડમિશન નથી આપતી. તો તમે એવું વિચાર્યું કે હું બધા સેમેસ્ટર્સ ઇફેક્ટિવલી ક્લિયર કરી લઈશ અને એ મારો ગોલ છે કે ભાઈ 3 વર્ષ પછી પપ્પાના બિઝનેસની અંદર જોડાઈશ. સો એના અકોર્ડિંગ તમે પ્લાન કરતા હોય ને તો એને પ્લાનિંગ કહેવાય. બાકી ગોલ વગરનું પ્લાનિંગનું કોઈ અસ્તિત્વ જ નથી હોતું. there is no any existence such as goal without goal planning બરાબર. નેક્સ્ટ તમને કીધું છે ફ્યુચર ઓરિએન્ટેડ. પ્લાનિંગ હંમેશા ફ્યુચર ઓરિએન્ટેડ. આપણે કોઈ પાસ્ટની વસ્તુ માટે પ્લાન ન કરતા હોય તો તમને ખ્યાલ છે બરાબર ને. શું કામ ફ્યુચર ઓરિએન્ટેડ હોય? કારણ કે સીધી વસ્તુ છે. હા, તમે પાસ્ટમાંથી લેસન્સ લઈ શકો છો. પાસ્ટમાં તમે કોઈ પ્લાનિંગ કરેલું છે, શું તમે એમાંથી લેસન્સ લઈ અને તમે આગળ વધી શકો છો બરાબર ને. બટ ઇટ ઇઝ કમ્પ્લીટલી ફ્યુચર ઓરિએન્ટેડ. તમે ભવિષ્યનું વિચારીને પ્લાનિંગ કરતા હોય ને કે ભૂતકાળનું વિચારીને તમે કરો. હા, ભૂતકાળમાંથી તમે જ્ઞાન લઈ શકો કે ભૂતકાળમાંથી તમે આઈડિયાઝ લઈ શકો કે ભાઈ પ્રીવિયસલી આવું થયું હતું, તો નાવ
આવું ના થાય એ પ્રમાણે આપણે પ્લાન બનાવશું. પ્રિવિયસલી ક્યારેક એવું બન્યું હોય કે તમે ખૂબ મહેનત કરી હોય, આ છે તે છે, અને પછી ક્યારેક એવું બને કે એક્ઝામિનરનું મૂડ કંઈક અલગ હોય, પેપર જ એવું સેટ કરી નહીં હોય કે તમને ખબર જ ના પડે એની અંદર લખવું શું. સો ઇન ધેટ કેસ તમારું પ્લાનિંગ જે છે થોડુંક નબળું પડી જાય, પણ તો એ પ્લાનિંગ પછી તમને આઈડિયા તો આવે ને કે આગળ જઈને કેવી રીતે વિચારવું. તમને ખબર તો પડે ને કે ભાઈ આઉટ ઓફ કોર્સે પ્રશ્ન પૂછવામાં આવે છે તો આપણે એનું ધ્યાન રાખવાનું છે. એને કહેવાય ફ્યુચર ઓરિએન્ટેડ પ્લાન. બરાબર ને? તમે ભૂતકાળના વસ્તુઓમાંથી તમે લેસન્સ લઈ અને ભવિષ્યની જે કાંઈ પણ વસ્તુ માટે તમે પ્લાન કરો છો એમાં તમે બેટર પરફોર્મ કરી શકો. દેટ ઇઝ ઓનલી મિનિંગ ઓફ આઈડિયલ પ્લાનિંગ. બરાબર ને? નેક્સ્ટ તમને કીધું છે કન્ટિન્યુઅસ એક્ટિવિટી. પ્લાનિંગ છે ને, આયોજન છે ને એવી વસ્તુ છે કે જે તમારે કન્ટિન્યુઅસલી કરતું જ રહેવાનું હોય. તમને ખબર હોય તો તમારા મમ્મી પપ્પા તમે નાના હશો ને ત્યારે તમારા સ્ટડી માટે પ્લાન કરતા હોય. તમે મોટા થાવ ને એટલે એ લોકો તમને ધંધા રોજગાર માટે પ્લાન કરતા હોય. એનાથી નહીં તમે મોટા થાવ ને એટલે એ લોકો તમારા મેરેજ માટે પ્લાન કરતા હોય. એનાથી નહીં મોટા થાય ને પછી એ લોકો પોતાના રિટાયરમેન્ટ માટે પ્લાન કરતા હોય. શું કામ આ બધી વસ્તુ કરવી પડે? કારણ કે એને ખબર છે કે ઇફ ઇટ ઇઝ નોટ ઇન કન્ટિન્યુઅસ મેનર ધેન વી હેવ ટુ ફેસ ધી પ્રોબ્લેમ્સ. કારણ કે પછી પૈસાની તંગી થાય તો આપણે ક્યાંકથી અરેન્જ કરવા પડે, કોઈ પાસેથી ઉછીના પૈસા લેવા પડે. એ વસ્તુ સારી તો નથી ને. કારણ કે ઉછીના પૈસા, એક વસ્તુ તમને ચોખ્ખું કહું છું લાઈફની અંદર, કોઈ સૌથી મોટો બોજો હોય ને તો એ ઉધાર લીધેલી વસ્તુ જ છે. પછી એ પૈસા હોય કે કોઈ વસ્તુ છે, પૈસા કે કોઈ ચીજ વસ્તુ છે, સૌથી વધારે બોધર કોઈ વસ્તુ કરતી હોય તો એ ઉધાર લીધેલી છે. એટલે છે ને ઉધાર લીધા પહેલાં ધ્યાન રાખવું. કારણ કે લોકો છે ને એ તમને હંમેશા એ વસ્તુ યાદ દેવડાવ્યા કરશે કે તમને એને અમુક ટાઈમ પીરિયડમાં ઉધારમાં વસ્તુ આપેલી હતી. ઇવન ઇફ યુ રિટર્ન ધોઝ થિંગ્સ, તમે એ વસ્તુ કદાચ પાછી પણ આપી દો છો સ્ટીલ ફાઇન. સો બહુ ઉધારીમાં કામકાજ કરવું નહીં, અનલેસ અધરવાઇઝ ઇટ ઇઝ યોર બિઝનેસની અંદર ચાલે છે. કારણ કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન્સ આર નીડેડ ટુ પર્ટિક્યુલર રન યોર બિઝનેસ. અને બિઝનેસની અંદર ક્લાયન્ટ બેઝ બનાવવા કરવું પણ પડે એ વસ્તુ. પણ બિઝનેસ સિવાય કંઈ બહુ પોસિબલી ઉધારમાં કંઈ વસ્તુ લેવી નહીં. બરાબર? કારણ કે લોકોને હંમેશા ટેવ હોય છે એ ઉધારને યાદ દેવડાવવાનું. ફાઇન. સો કન્ટિન્યુઅસ એક્ટિવિટીના પર્સપેક્ટિવથી કહે છે. કારણ કે ઇફ યુ આર નોટ મેકિંગ પ્લાન ફોર ધોઝ થિંગ્સ, તમે કોઈ વસ્તુ માટેનું પ્લાનિંગ નથી કરતા, કન્ટિન્યુઅસલી પ્લાનિંગ નથી કરતા ને તો એક જગ્યાએ આવીને તમે સ્ટોપ થઈ જશો. સ્ટોપ થયા ને પછી આગળની વસ્તુ જે છે ને એના માટે તમારે બહુ બધા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે. હું તમને અત્યારે જ એક્ઝામ્પલ આપી દઉં. તમારી પાસે કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ નથી. તમે અત્યારે ઇવન ઇફ યુ આર નોટ વોચિંગ ધીસ યુટ્યુબ વિડીયોઝ, તમને એવું છે કે આ પેન્ડેમિક માટે આપણે અત્યારે કાંઈ પણ જોવાની જરૂરિયાત નથી. આ સિચ્યુએશનની અંદર ઇફ યુ આર નોટ ફોકસિંગ ઓન ટુ યોર સ્ટડી, ઇવન તમને એટીકેટી આવશે પછીથી તો બધી વસ્તુ આગળ જતાં ખરાબ જ થવાની હોય. કારણ કે એટીકેટી આવે ને એટલે તમારું ડિગ્રી સર્ટિફિકેટ આવે નહીં. એટીકેટી જ્યાં સુધી સોલ્વ નહીં થાય ત્યાં સુધી ડિગ્રી સર્ટિફિકેટ નહીં. ડિગ્રી સર્ટિફિકેટ વગર આગળ તમે માસ્ટર્સ નહીં કરી શકો. એ તો તમારી પાસે પપ્પાનો ધંધો હોય તો અલગ વસ્તુ છે, નથી તો તમારે આ કમ્પલશનની અંદર તમારે એ વસ્તુ કરવાની હોય. ફાઇન. સો એટલા માટે કે છે કન્ટિન્યુઅસલી પ્લાનિંગ કરવું જરૂરી છે. કોઈ પણ બિઝનેસ માટે આ જરૂરી છે. શું લાગે તમને આ 50 વર્ષ 45 વર્ષથી ચાલતા બિઝનેસ એમને ચાલતો હોય? ના, દે વર પ્લાનિંગ લાઈક એનીથિંગ. એ લોકો 5-5, 10-10 વર્ષના પ્લાનિંગ કરી રાખ્યા હોય ત્યારે આવે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે લિંક બિટવીન પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. એ તો મેં તમને અહીંયા સમજાવી દીધું ફ્યુચર ઓરિએન્ટેડની અંદર કે ભાઈ પાસ્ટની અંદર જે કાંઈ પણ આપણાથી ભૂલો થઈ છે એમાંથી શીખી અને અત્યારે અથવા તો ફ્યુચરના પ્લાનિંગની અંદર આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ કે ના ભાઈ આ વસ્તુ ખોટી છે, આપણે આ વસ્તુ પર કોઈ દી નહીં જાય. કોઈ દિવસ આ રીતનું કોસ્ટ કટિંગ કરવાની ટ્રાય નહીં કરીએ કે કોઈ દિવસ આ ટેકનિક માટે નહીં જઈએ કે આ રીતે એમ્પ્લોઈઝ માટે કામકાજ નહીં કરીએ. આ બધું શું છે? ધીસ ઓલ આર ધી લિંકેજીસ બિટવીન પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. પાસ્ટમાં એવું થઈ ગયું હોય તો તમે અત્યારે એવું કરશો નહીં, અને ફ્યુચર માટે પણ તમે ધ્યાન રાખશો કે આવું ક્યારેય થાય નહીં. પ્રેઝન્ટમાં કોઈ એક્ટિવિટી થઈ છે હાલમાં જ, બરાબર, તો તમને આઈડિયા આવે કે ફ્યુચરની અંદર આવા કંઈ કન્સિક્વન્સીસ આપણે ફેસ કરવા પડે
નહીં. એન્ડ દેટ ઇઝ ધી ઓનલી રીઝન કે પ્લાનિંગ આપણે કરીએ છીએ. મેં જેમ તમને કીધું ને કે પાસમાં તમારાથી ભૂલથી કોઈ એવી વસ્તુ થઈ ગઈ છે ને નોટ્સ નથી બનાવ્યા છે તે છે, તો હવે તમે ધ્યાન રાખશો કે ના ભાઈ નોટ્સ આર નીડેડ, નોટ્સ જરૂરી છે, એ બનાવવા જ જોઈએ. એ બનાવશું ને તો જ આપણને આગળના ટાઈમ પિરિયડની અંદર ફ્રૂટફુલનેસ જનરેટ થશે. એન્ડ દેટ્સ ધી ઓનલી થિંગ. એ જ વસ્તુ જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર ચાલે છે. નેક્સ્ટ તમને કહે છે પ્રાઇમસી ઓફ પ્લાનિંગ. પ્લાનિંગ જે છે ને એને તમે પ્રાઇમરીલી કન્સિડર કરો છો, પ્રાઇમરી બેઝિસ ઉપર તમે એને ચલાવો છો. શું કામ પ્રાઇમરી જગ્યાએ એને રાખવામાં છે? શું કામ તમે મેનેજમેન્ટ પ્રોસેસની અંદર પ્લાનિંગને જ પહેલાં રાખ્યું, કેમ ઓર્ગેનાઇઝિંગ એનું રાખ્યું? વાય શું? કારણ કે તમને ખબર છે કે તમારે આગળ આવનારા ટાઈમ પિરિયડની જેટલી પણ એક્ટિવિટી છે અત્યારે વિચારી લેવી પડે. હું કામ એક્ઝિક્યુશન તો ત્યારે જ થવાનું છે, બટ વિચારી તો લેવી જ પડે. ઇફ યુ ડુ નોટ હેવ ધીસ કાઇન્ડ ઓફ થિંકિંગ પેટર્ન, હજુ તમને કહું છું ફરી પાછી એક તમને જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ અધર દેન ધીસ પર્ટિક્યુલર સ્ટડી, તમને આના સિવાયનું જેટલું પણ નોલેજ છે એના માટે હું તમને એક વસ્તુ કહું છું કે પ્લીઝ લાઈફની અંદર થોડુંક સેલ્ફ ટોક કરવાનું રાખો, જાત સાથે વાત કરવાનું રાખો. કારણ કે એનાથી આપણે કંઈ ગાંડા ન થઈ જાય, કોઈ આપણને ગાંડા ગણે નહીં, પણ જાત સાથે વાત કરવાથી આપણને ખબર તો પડી જ જાય કે આપણે આટલી આટલી જગ્યાએ ખોટા હતા ને આટલી આટલી જગ્યાએ સાચા હતા. એટલીસ્ટ ડિસિઝન મેકિંગને થોડુંક એનાલાઇઝ કરતાં શીખી જાઓ. લાઈફની અંદર બહુ કામ આવશે, ખાલી સ્ટડીમાં જ નહીં, ખાલી નોકરી કે પછી બિઝનેસમાં જ નહીં, તમને તમારી લાઈફને જીવવામાં પણ મજા આવશે. થોડુંક સેલ્ફ ટોક કરવાનું રાખો. ફાઇન, એનાથી કંઈ ગાંડા નથી થઈ જવાનું અને કોઈ તમને ગાંડા કહે નહીં, અને આપણે કંઈ કોઈની સામે સેલ્ફ ટોક કરવાની ન હોય, એકલા હોય ને ત્યારે કરવાની. આપણને મેં તમને આની પહેલાં બી એકદમ પ્રીવિયસલી પણ એક સેશનમાં કીધું હતું, ફરી પાછું અત્યારે કહું છું કે આપણને દુનિયા આખીની ખબર છે આપણા સિવાય, અને ત્યાં જ આપણે સૌથી વધારે ખોટું કરીએ છીએ. આપણને આખી દુનિયાની ખબર છે, પહેલો શું કરે છે ને પહેલી શું કરે છે ને, આવડીએ તો બીકોમમાં એડમિશન લીધું, આને તો બીસીએ, આને તો 50% આવ્યા તો એને બીસીએ કરવા સ્ટાર્ટ કર્યું, અને એને 35% આવ્યા ભણ્યું ને એ બીએસસી કરે કે બીએસસી કરતો, તમારે શું લેવા દેવા છે? તમે બીબીએ કરવું છે ને તમારે, તો એના ઉપર ફોકસ કરો. પણ ધ થિંગ ઇઝ દેટ કે અત્યારનો સિનારીઓ જ એવો થઈ ગયો છે કે લોકોને પોતાના કરતાં બીજાને વધારે પડી ગયું. પહેલાં એ શું કર્યું, પહેલીએ શું કર્યું, જવા દો ને ભાઈ એ વસ્તુ. તમે જુઓ તમારું ડિસિઝન મેકિંગ એનાલાઇઝ કરો, એ જુઓ કે બીબીએ કોર્સમાં એનરોલ થયા પછી તમારામાં શું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું, કેટલા લેક્ચર્સ તમે સ્ટડી કર્યા, કેટલીક વસ્તુ નવી શીખી, બરાબર ને? તો એ વસ્તુ પર ફોકસ કરો. ફાઇન. શું એટલા માટે પ્રાઇમરીલી પ્લાનિંગને રાખવામાં આવે છે, કારણ કે પ્લાનિંગ એક થિંકિંગ પ્રોસેસ છે, અને સૌથી ઉપર એક વસ્તુ તમે વિચારો ને ત્યારે જ તમે એક્ઝિક્યુશનની અંદર લાવી શકો, કારણ કે જ્યારે વિચારતા નથી ને એક્ઝિક્યુશનમાં આવતું જ નથી. ફાઇન. નેક્સ્ટ તમે કહે છે પરવેસિવનેસ ઓફ પ્લાનિંગ, એટલે કે યુનિવર્સાલિટી. પરવેસિવનેસ એટલે યુનિવર્સાલિટી. ઇટ ઇઝ એવરીવેર. પ્લાનિંગ ઇઝ એવરીવેર. મેં જેમ તમને કીધું ને કે દરેક જગ્યાએ છે પ્લાનિંગ. આયોજન બધી જગ્યાએ કરવામાં આવે છે, દરેક બિઝનેસની અંદર, તમારા ઘરમાં પણ. મેં તમને મેનેજમેન્ટ સમજતા હતા ને આપણે ત્યારે મેં તમને કીધું કે પ્લાનિંગ આપણા ઘરમાં પણ કરવામાં આવે છે. તમારા મધર ફાધરે તમે નાના હશો ત્યારથી લઈને અત્યારે આવડા થયા ત્યાં સુધી પ્લાનિંગ કરેલું હશે, હજી તમારા આગળના ફ્યુચરનું પ્લાનિંગ કરેલું હશે. ઇવન ઇફ એમણે પોતાના રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરેલું હશે, ભાઈ હું રિટાયર થઈશ ત્યારે મારા હાથમાં કેટલી મંથલી જોઈએ છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ યુનિવર્સાલિટી. યુનિવર્સાલિટી દરેક જગ્યાએ હોય છે. પ્લાનિંગ ઇઝ રિયલી નીડેડ એટ એવરી પ્લેસ, એટ એવરી સ્ટેપ ઓફ લાઈફ. અને તમને ઘણી વખત એવું થતું કે આપણે આ વસ્તુ પર ફોકસ નથી કર્યું ક્યારે, એ નથી કરતા ક્યારે, બટ જરૂરિયાત તો છે જ એ વસ્તુની. શું કરો? મારો તો તમને ખાલી આ બધું કહેવાનો પર્પઝ ખાલી એટલો જ છે કે તમે રિયલ લાઈફ સિનારીઓ જોતા થાઓ. બાકી તો તમને ખબર છે કે મોબાઈલમાં શું ચાલે છે, મને ખબર છે કે મોબાઈલમાં શું ચાલે છે, બરાબર ને? મોબાઈલ ઇઝ નોટ એવરીથિંગ. અને પ્રોબેબલી તમે આ સેશન જ્યારે પણ જોશો, આઈ નો કે જે કાંઈ પણ સેશન્સ છે એ લાઈવ થયા પછી તમે તરત જ નહીં જોતા, બિકોઝ યુ પીપલ આર રિયલી બિઝી, તરત જ કદાચ નહીં જોતા, પણ જ્યારે પણ જોશો યુ વિલ ગેટ સમ આઈડિયા અબાઉટ યોર લાઈફ. નેક્સ્ટ કીધું છે પ્લાનિંગ ઇઝ એન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ. બરાબર? પ્લાનિંગની અંદર તમારે એક વિચાર માંગી લે છે. દરેક જગ્યાએ એટ એવરી સ્ટેપ યુ હેવ ટુ થિંક અબાઉટ એવરી કન્સ્ટ્રેન્ટ યુ આર ગોઈંગ ટુ ફેસ. તમે જે કાંઈ પણ તમને અફેક્ટ કરતા પરિબળો છે એને તમારે જોવા પડે.
એને લિસ્ટ આઉટ કરવા પડે, પછી પ્લાનિંગ થાય. તમે અહીંયા કોલેજે ચાલો માની લો અત્યારે તો તમારે આવવાનું નથી, બટ તમારે અહીંયા આવવાનું હોય તો તમે જોવું પડે ને કે આપણી પાસે વ્હીકલ છે કે નહીં. વ્હીકલ નથી તો વિચ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ આઈ વિલ ચૂઝ. બરાબર ને, તમારે કયા મોડ ઓફ ટ્રાન્સપોર્ટથી અહીંયા આવવું છે. સિટી બસમાં આવવું છે, રિક્ષામાં આવવું છે, ફ્રેન્ડ જોડે આવવું છે, તમારું પોતાનું વ્હીકલ લઈને આવવું છે કે બાય વોક આવવું છે. બરાબર. અધર દેન દેટ એ પણ જોવું પડે ને કે બુક્સ કેવી રીતે મારે લેવી, જૂની લેવી છે, નવી લેવી છે, કેવી રીતે હું અફોર્ડ કરી શકું છું. બરાબર. કયા ટાઈપના ક્લોધિંગ મારે ચૂઝ કરવા કોલેજે જવા માટે, આવું બધું તમે જોશો. શું તો કોઝ યુ ઓલ નો કે હું આ કોર્સની અંદર એન્યુઅલ છું, મારે અમુક એફર્ટ નાખવાનો. તો બિઝનેસની અંદર પણ આ એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ છે. બધી વસ્તુ દરેક સમય છે ને અલગ અલગ હોય અને ચેન્જ થતી હોય. ગયા વર્ષનો સિનારીઓ અને આ વર્ષનો સિનારીઓ જોઈ લો. 2019માં આપણે એવું એક્સપેક્ટ કર્યું હતું કે COVID-19 નામની કાંઈ વસ્તુ આવશે માર્કેટની અંદર, કે ક્યાંય બધી ઇકોનોમીને પાડી દેશે, એવું કાંઈ આવશે નહોતું વિચાર્યું, પણ હવે આવ્યું છે. તો નામની આપણે છે ને હવેથી એ વસ્તુ વિચારતા થઈ જશે કે ક્યારેક કોઈ કન્ટ્રી આવું બાયોવેપન કરી અને બધી કન્ટ્રીને જે છે એ પ્રોબ્લેમની અંદર નાખી શકે છે. તો હવે લોકો એના ઉપર ફોકસ કરશે. આજ પહેલાં ક્યારેય પ્લાનિંગ નહોતું કર્યું, પણ હવે તો લોકો છે ને બિઝનેસમાં COVID-19ના ઇન્સ્યોરન્સ લેતા થઈ જશે કે આવી કોઈ સિચ્યુએશન આવે, પેન્ડેમિક આવે ને અમારો બિઝનેસ પડી ભાંગે તો શું કરવાનું. જેમ લોકો હવે હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપર ફોકસ કરતા થઈ ગયા છે એ રીતે. સો જોવાની વસ્તુ એ છે કે અત્યાર સુધી તો એવી કોઈ વસ્તુ નહોતી, પણ હવે આવી છે તો આના માટે પ્લાનિંગ કરશું. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ઇન્ટિગ્રેટેડ પ્રોસેસ. એક સંકલનની અંદર દરેક એક્ટિવિટીને લઈ આવે છે પ્લાનિંગ. શું કામ? કારણ કે પ્લાનિંગની અંદર ઓટોમેટિકલી ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, બજેટિંગ એ બધું ઓટોમેટિકલી આવે. એકલા પ્લાનિંગથી કંઈ નથી. આજે વિચારીને રાખો કે આવું કરું છું પછી કોઈ દી કરતી જ નથી તો એનો કોઈ મિનિંગ નથી રહેતો. બરાબર. શું એ વસ્તુ ઉપર એક ફોકસ કરવાનું છે કે ઇટ ઇઝ ધી ઇન્ટિગ્રેટેડ પ્રોસેસ. તમે દરેક એક્ટિવિટીને અલાઇન કરશો. ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ, બરાબર. પછી જે કાંઈ પણ તમારે ડેલિગેશન કરવાનું છે, રિસ્પોન્સિબિલિટીઝ, ઓથોરિટીઝનું ડેલિગેશન પણ કરશો અને એને અકોર્ડિંગ ચાલશો. અને એ વસ્તુ કર્યા પછી જ તમને આઈડિયા આવશે કે હાઉ સક્સેસફુલ યોર પ્લાનિંગ ઇઝ, કેવું સક્સેસફુલી ચાલે છે. કેમ કે કોઈ વસ્તુ જ્યારે પ્રેક્ટિકલ મળે ને ત્યારે આપણને ખબર પડે કેટલું સક્સેસફુલી ચાલે છે. પહેલાં તો તમને એમ થતું હોય કે ચાલો BBA કોર્સની અંદર એન્રોલ થાય, પછી તમે થોડીક વસ્તુ ભણો છો અને તમને સબ્જેક્ટ્સ અમુક સબ્જેક્ટ્સ જે છે તમને અઘરા પડે છે, ત્યારે તમને આઈડિયા કે BBA કોર્સ જે છે મોડરેટ લેવલનું છે, બહુ ઇઝી પણ નથી, બહુ હાર્ડ પણ નથી, એવું તમને ત્યારે આઈડિયા આવે. સો એ તો પ્રેક્ટિકલી તમે ઇન્વોલ્વ થાવ ત્યારે તમને ખબર પડે. બટ ઇટ ઇઝ ઇન્ટિગ્રેટેડ પ્રોસેસ. ઓટોમેટિકલી બધા એલિમેન્ટ્સને આવરી લેનારી વસ્તુ છે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે પ્લાનિંગ પ્રોવાઇડ્સ અ સેન્સ ઓફ ડિરેક્શન. એક વસ્તુ એ છે કે તમે પ્લાનિંગ કરો છો ને અને પછી પ્લાનિંગને એક્ઝિક્યુટ કરો છો ત્યારે તમને આઈડિયા આવે કે હવે આપણે કયા ડિરેક્શનની અંદર જવું. બરાબર. કારણ કે બિઝનેસની અંદર ઘણા બધા એવા પેરામીટર્સ હોય જ્યાં આપણે એવું વિચાર્યું હોય એ પ્રમાણે વસ્તુ ન પણ થાય. સો એનાથી કંઈ બિઝનેસ બંધ ન કરી દેવાનું, બટ એના અલ્ટરનેટિવ્સ ચૂઝ કરવાના છે. સો એ બી એક વસ્તુ છે કે આપણને એક સેન્સ આવી જાય, ડિરેક્શન આવી જાય કે ભાઈ હવે આગળથી આપણે આવું કરશું. કાંઈ વાંધો નહીં, હવે તો જે થઈ ગયું હોય તો આપણે બદલી ના શકીએ, બટ જે થવાનું છે દેટ કેન ડેફિનેટલી ચેન્જ. બરાબર ને, એ વસ્તુને આપણે ડેફિનેટલી ચેન્જ કરી શકીએ. તો એક સેન્સ મળી જાય છે ડિરેક્શનની. લાસ્ટ કે છે પ્લાનિંગ જનરેટ્સ એફિશિયન્સી. એફિશિયન્સી આપણે બહુ જે છે એ સારી રીતે ભણેલું છે. બરાબર ને, તો પ્લાનિંગ છે ને એફિશિયન્સી જનરેટ કરે છે. કેવી રીતે? તો કે બિઝનેસની અંદર તમે દરેક એલિમેન્ટ્સને છે ને ઇફેક્ટિવલી જેમ નાખો ને એમ તમારી બિઝનેસની એફિશિયન્સી વધે, તમારી કામ કરવાની, બિઝનેસની ગોલ્સ અચીવ કરવાની ક્ષમતા વધી જાય. આજે તમે અત્યાર સુધી કંઈ એફર્ટ્સ ના નાખતા, હવે એફર્ટ્સ નાખો છો, નોટ્સ બનાવો છો, આવે છે આ છે તે છે, બરાબર. દરેક વસ્તુ તમે જુઓ છો, બુક્સ રીડ કરવાની ટ્રાય કરો છો, તો ઓટોમેટિકલી એફિશિયન્સી વધી જાય. તમારી રાઇટિંગ પેટર્ન ઇમ્પ્રૂવ થાય. આ હું તમને તમારા સાઈડથી સમજાવું છું. આવું બિઝનેસની અંદર પણ થતું હોય. રિસોર્સિસ પહેલાં કરતાં એફિશિયન્ટલી એ લોકો યુઝ કરે છે, તો ઓટોમેટિકલી તમારા ટાર્ગેટ્સ અચીવ થાય. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓર નેચર ઓર ફીચર્સ ઓફ આઈડિયલ પ્લાનિંગ. બાકી જે કંઈ પણ છે, બરાબર, પ્રોસેસ એઝ વેલ એઝ પ્લાનિંગ પ્રિમાઇસીસ, દેટ વી વિલ ડિસ્કસ ઇન ધ કમિંગ સેશન્સ. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.